અટાણે વાગે 4:30 અને હું આવી લીલાડો વાટવા. તી જો લીલાડો વાટવા આવીને પહેલાં હે ને ધાણાજી પહેલે દી બેઠા હતા ને એની ધડિયું ચાલુ હોય. તી ધડિયું કરે ને તે ઘુમરો મારતી આવ્યા ને પછી લીલાડો વાટવા. તી પહેલાં દીની હતી એ ધડિયું વરાઈ ગયું થઈ ગયું. તે પછી ધાણાનો કલર હે નકર બરાઈ જાય અને બહુ સુકાઈ જાય તો ને ધાણાય પણ ખાઈએ. તી જો પહેલે દી બેઠા ને એનો હે ને ધડિયું ચાલુ કરી દીધું અને માણો બધા એટલે બધા બપોરના આવે ગયા સવારી હે ને ઠાર ઝાકર બહુ આવે. તે ઠાર ઝાકરને ધડિયું થાય પણ એ કે ભેજ રહી જાય ને બટાઈ જાય એનાથી તો હે ને બપોરીથી કે અમે ચાલુ કર્યું. અને પવન ફૂલ હતી માથે રહેતી નથી સુંદરી. તડકો હે ને તે ઓઢી 4:30 થયા ને તો આંખ ને તું ઘટ એવો તડકો હોય. તી હું ખેતરમાં પૂગેવી જો બધા ધડિયું કરે અસર રૂપાયું હે 19-20 વીઘાનું ધડિયું થયું ને તી 2 વીઘાનું તો કરી લીધી હતી. બાકી આખી હે ને અડધ બપોરના 2 વાગ્યાના આવ્યા ને તે શિયાર થાય ને તો હાજી ધડિયું કરી નાખ્યું. ઠીક છે ભાગ્યું હોય ને એટલે પોતાનું સમજે ફૂલ કામ કરે જાય ધડિયું થઈ ગયું. પોર્યા જોઈ વાની એક જ ધારા એ ખૂણામાં અડધા કરે અને આખો તો બધું થઈ ગયું. જો હું હે ને થળિયા ઉપર રાખે અને મોં હેઠ રાખે તો હે ને કલરીનો એવો નીવો રહીએ. અને લીલાડો પણ હે ને વાં એ હે થોડોક તો હાલી હે જે 4-5 દી એટલો હે લીલાડો પણ. અને તાતા પાછું વડા ખેતરી પણ થઈ જાય પાછો થોડોક ધડિયું ચાલુ છે. એમપી વાળો દાઈઓ કરે ધડિયું. રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ. અટાણે વાગે ગયા 12 બપોરના અને આજ છે સોમવાર. તી છે સોમવાર તી હે ને દાડે હાલે ને જા કે ઘરનું બધું કામ કરના ને તો ત્યાં મોડું થયું ગું. આજ છે ને એ તો હમણાં 2 દી થયા ને ભીહુંનું પાણી એનું સંભાળ લીધું. અમે પાણી કરીએ ને ભીહુંની તો હાથ ફેરો થાય તો ખબર પડે કે કેટલી કઈ ભીહ પીએ નથી પીતી. અને પાછો તપ પડે ધમાર અસલ થાય હરીખ્યું ગહેન નવરાવીએ. તી અર્જુન કે હાંજી તમે કરી નાખ્યું. પછી અર્જુન કે હું કરી નાખા પાણીની કટાણે. તી તું જવાય વાઢે નાખ. તી મેં લીલાડો વાઢ્યો હામટા ઢોર એટલે એમાંય લીલાડામાં વાર લાગે અને પાણી કરવાના હામટા ઢોર એમાંય વાર લાગે. તી કાલુનું પાણી એનું ચાલુ કરી દીધું
અને લીલાડો તો હોય જ વાઢવાનો. તો એ લીલાડો પણ સવારમાં વાઢી નાખ્યો. છોકરાને ટિફિનનું ને અમારા ઘરના ખાવાના તથા કામ કે મોડું થઈ જાય ને પાછો તપ પડે નાહીએ ને ધોઈએ ને તથા ફરિયા વારીએ ને ઘરમાં કરીએ ને લુગડા ને બધું કરી લઈએ તથા બપોર 12 થઈ જાય. હાવ એકદમ તાણે છે ને કરીએ ને તોય પણ 12 તો વાગે જ ગા. તો એ તો હું ગામમાં પૂગવા આવી 11:30 વાગ્યા નીકળી હતી, 11:30 11:30ની. તો એ ગામમાં પૂગવા આવી તો કાં દાડે ઓલે સોમવારે તો કંઈક નહોતું પૂગાણું, ખબર ને કંઈક હે ને વિવાહ કાં ઉતા કાં પછી કંઈક બીજું કામ હોય, પણ વિવાહ જ ઉતા લગભગ. ન કરતા હું ગમે એ કરે ને તાણ ખીસ કરે ને નીકળે ગયા. તે અડધે ગામમાં પૂગવા આવી અને જો પછી દાડે હાલે ને જા મારે દર સોમવારે તો જવું હોય. તે જ્યાં અડધે પૂગી તે હું હાલો પછી આગળ જે અને તમને દેખાડી ને દાદાને દર્શન કરાવી. તો વિડીયોમાં આગળ જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજોમાં. ગામમાં પૂગ્યા અને તડકો ફૂલ તપે ગયો હતાણે, કારણ કે 12 જેવું થાય ને એટલે તડકો ફૂલ તપાઈ જાય. અને જો હે ને હું પૂગેવી હા આપણી ગામનો ટાંકો હે બધાનો હતી સરવાજાની કીએ તો હાલે ને કોઈ એની આ ગામમાં પાણી હે ને 3 પાણી અવિહાર ગમે એવું માઠું હોય ને તો એ પીવાનું પાણી જ્યાં વાડીવાળા હે ને ભરવા આવે અસલ મીઠું કાલરનું. આ સુવિધા બહુ સારી છે કે પાણી કોઈ દી ગમે એવું આપણે માઠું હોય ને તો આમાં તો પાણી છે ને ડૂબતું ને જ આવ્યા જ રાખે. નર્મદાનું લગભગ આવે પાણી, મને બહુ પાકી કંઈ ખબર નહીં. પાણીનું માં હક છે હા મીઠું પાણી ઉનાળામાં હે ને વાડીઓમાં ઘાંક મોરા થઈ જતા હોય અને ઘાંક હોય પણ નહીં. બહુ માઠું હોય ને તો ન હોય પાણી. પણ આ ગામનો સોરો છે અને આ આપણે હિમોળી માતાજીનું મંદિર છે. આ હિમોળીમાનું મંદિર છે, દર્શન કરતા જઈએ. આ પણ હિમોળીમાનું મંદિર છે. તડકા પડવા માંડ્યા નથી, પાણી ભર્યા હતા એ જો થોડા ઓછા થતા. અને આમાં બધે લીલું કાંસ જેવું ખોડતું એ પણ ભરવા માંડ્યું હોય. કામ કે સરતા હોય ને ઢોરામાં અને પાછા તપ પડે એટલે એ પણ પાણી સુકાવા માંડ્યા. થોડા રહ્યા છે તો બહુ નહીં. ખાલી એક ઓલે સોમવારી ન આવી એમાં 15 દી થયા તો 15 દીમાં હે ને કેટલું પાણી સુકાઈ ગયું છે. આ કોરા તો ભર્યું હોય ને મલો ઘણું બધું હે આ કોરા જેવું હતું ને એ પાણી સુકાઈ ગયું. આ કોર તો ટબોરથી ભર્યું મલક પાણી આમાં તો પૂગવાયા હતા. જો મંદિરની ધજા દેખાય, થોડી ધજા ફરી ગઈ ને અહીં પણ પાણી ભર્યું કમળનું. વાહન ને પીડ્યા માણસ મલક આવે સોમવારી તો દર્શન કરવા. પણ આપણે તો ગામમાં હે એટલે કંઈ બહાર ગામ જવું પડે નહીં. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું